તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી થેપલા અથવા તો ફરાળી પરોઠા બનાવીશું, જે એકદમ સહેલાઈથી બની જાય છે અને તમે ઉપવાસમાં ખાઈ પણ શકો છો। તો એના માટે મેં અહીંયા સ્વામિનારાયણનો જે ફરાળી લોટ આવે છે એ લીધો છે। આની જગ્યાએ તમે રાજગરા અને મોરૈયાને ધરીને પણ લઈ શકો છો। તો અહીંયા 500 ગ્રામ લોટ લીધો છે, એમાં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી આખું જીરું, 2 ચમચી તલ, 1 ચમચી વરિયાળી ને 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે અને અહીંયા 3 થી 4 ચમચી ખાંડ લીધી છે। હું અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું તો એ પ્રમાણેના મસાલા છે। હવે એની અંદર આપણે 1 વાટકી દહીં એડ કરવાનું છે। તો અહીંયા ખાટું ના હોય એવું દહીં લીધું છે, જો ખાટું હોય તો તમે અડધી વાટકી લઈ શકો છો। હવે એની અંદર મેં 200 ગ્રામ જેટલી દૂધીને છીણીને લીધી છે અને એક મોટો બાઉલ ભરીને ધાણા ભાજી લીધી છે, એટલે કે કોથમીર લીધી છે। અહીંયા આપણા કોથમીરના લીધે જે ઢેબરાનો ટેસ્ટ છે ખૂબ સરસ આવે છે અને થોડું મને દહીં ઓછું લાગે છે તો મેં 2 ચમચી લીધું છે। હવે એની અંદર આપણે 3 થી 4 ચમચી મોટી તેલ એડ કરવાનું છે અને લોટને સારી રીતે મિક્સ કરીને મસળી લેવાનો છે। તો હવે અહીંયા થોડું પાણી રેડીને થોડો રોટલી જેવો લોટ બાંધવાનો છે। તો તમે આ રીતે બનાવશો ઢેબરા તો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે। તો આ રીતે આપણે એને લોટ બાંધીને થોડી વાર માટે રેસ્ટ આપીશું, લગભગ 5 થી 10 મિનિટ સુધી આપણે રાખશું તો આપણો લોટ સેટ થઈ જશે। તો અહીંયા 5 થી 10 મિનિટ થઈ ગઈ છે। હવે અહીંયા આપણે એક લુવો લીધો છે, એને આપણે જે ફરાળી લોટ છે એને જ અટામણ લેવાનું છે અને આ રીતે આપણે રોટલીની સાઈઝનું, કે જે આપણે નોર્મલ થેપલા બનાવીએ છીએ એ સાઈઝનું વણી લેવાનું છે। અને હવે તવી ગરમ કરી છે તો એની ઉપર આપણે એને ચડવા મૂકશું। તો એક બાજુ થોડુંક ચડી જાય એટલે ફેવરી લઈશું અને બીજી બાજુ ચડવી લઈશું અને બીજી બાજુ આપણે તેલ રેડીને આ રીતે આપણે ઢેબરાને શેકી લેવાના છે। તો આ રીતે આપણે બધા ઢેબરાને શેકી લઈશું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને આ મારો નવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બાય।